જિલ્લામાં કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી હતી। શનિવારે રાત્રે લુણાવાડા ખાતે આયોજિત આ ઉજવણી દરમિયાન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ ઘટનાને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી। તેમણે ફટાકડા ફોડી અને એકબીજાને ચોકલેટ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી। પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમય માટે સ્થળ પર ચહલપહલનો માહોલ સર્જાયો હતો। બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વલસાડ જિલ્લામાં પૂર બાદ